દેખાઈ રહ્યો છે એટલે કે હવે આ લેવલ બ્રીચ થયું છે અહીંથી આગળ હવે આઉટલુક શું રાખવો જોઈએ તેની આગળ ચર્ચા કરીએ આપણી સાથે હવે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાઈ ગયા છે રુચિત ગુડ મોર્નિંગ શું કહેશો 8000 નું લેવલ અત્યારે બ્રીચ થયું છે અને જો કદાચ અડધો કલાક સુધી આ લેવલની નીચે કારોબાર થાય છે તો બજારમાં વધુ વેચવાલી માટેની અપેક્ષા ખરી ગુડ મોર્નિંગ વિક્રમ ડેફિનેટલી જેવું તમે કહ્યું કે જે પ્રીવિયસ સપોર્ટ ઝોન તો 8000 નો એ આજે ઇન્ટરડે ટ્રેડિંગ સેશનમાં બ્રીચ થયું છે એ ક્યાંને કંઈક એક્સપેક્ટેશન નહીં હતું કે એક પુલબેક રેલી આપવા પહેલા આ બ્રીચ થશે પણ બીજા 2-3 ફેક્ટર્સ ઉપર હું અહીંયા પોઝિશનલ ટ્રેડર્સને મહત્વમાં રાખવા જોઈએ એ ફર્સ્ટલી એ છે કે જે આખી અપમૂવ બજેટ દિવસના લો થી જે રિસન્ટ હાઈ 8900 સુધીના રિસન્ટ હાઈ આવી હતી એનું 50% રિટ્રેસમેન્ટ હમણાં 7900 ની આજુબાજુ આવી રહ્યું છે સેકન્ડલી જો અગર તમે આરએસઆઈ સ્મૂધન નું ઓસિલેટર ઉપર તમે ફોકસ કરો તો આરએસઆઈ સ્મૂધન 11 ની નીચે ચાલી રહ્યું છે જે એક એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ઝોન કહેવાય છે તો એક ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે મને લાગે છે કે હજી બી દબાણ આવી શકે છે અને એકવાર માર્કેટ 7900 સુધી પણ ટેસ્ટ કરી શકે છે 1 થી 2 ટ્રેડિંગ સેશન્સમાં પણ જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમની માટે અત્યારે આ ટાઈમ નથી કે જસ્ટ બીકોઝ 8000 બ્રીચ થયું છે તો અહીંયાથી એગ્રેસિવ શોર્ટ પોઝિશન બનાવવી જોઈએ ડેફિનેટલી ઘણું ઓવરસોલ્ડ માર્કેટ છે આરએસઆઈ સ્મૂધન ઓસિલેટર 11 ની નીચે ચાલી રહ્યું છે એટલે પોસિબલ છે આપણે 7900 ના લેવલ્સ ટેસ્ટ કરીને એના પછી એક શાર્પ પુલબેક રેલી આપી શકે છે વોલેટિલિટી ધ્યાનમાં રાખજો કે ઘણી હાઈ છે તો એટલે પુલબેક મૂવ્સ પણ શાર્પ રહેશે અને ડાઉનસાઇડ મોમેન્ટમ પણ જે લાસ્ટ ફોલ ઓફ લેગ રેસ છે પુલબેક ની પહેલા એ પણ ઘણું શાર્પ રહેશે તો ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે તો ઓલરેડી એક નેગેટિવ મોમેન્ટમ છે અને શોર્ટ સાઇડ પૈસા બનાવવાનો ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે પણ જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમને મારા ખ્યાલથી અત્યારે પેનિક નહીં કરવું જોઈએ કેમ કે 7900 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે પ્રોબેબિલિટી છે કે એકવાર 7900 ટેસ્ટ કરીને ફરીથી પુલબેક રેલી આપશે તો જે પણ પોઝિશનલ ટ્રેડર્સ છે એમની એક ઓપોર્ચ્યુનિટી ઇનફેક્ટ બની શકે છે કોન્ટ્રા ટ્રેડ્સ લઈને જે સ્ટોક્સ ઓવરસોલ્ડ હોય કે આઉટપરફોર્મ કરી શકતા હોય એમને અહીંયા ખરીદી કરીને લગભગ 1 થી 2 સપ્તાહનો વ્યૂ લઈને અહીંયાથી ખરીદી કરી શકે છે ઓકે તો આ વ્યૂ બની રહ્યો છે કે પોઝિશનલ ટ્રેડ માટે થઈને 1 થી 2 સપ્તાહના વ્યૂ સાથે એક ખરીદી કરી શકાય તેમ છે અને અત્યારે આપણે જોઈએ તો બજાર એક પુલબેક આ પહેલા જ અત્યારે આપણને જે રીતનું એક પ્રેશર દેખાડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક હવે બજાર માટે થઈને અહીંયા 7900 નું સ્તર એક મહત્વનો સપોર્ટ બનતો દેખાશે જે રીતના આપણને અહીંયા રુચિત વાત કરી રહ્યા છે પરંતુ રુચિત આજના દિવસમાં જે કાઉન્ટરમાં આપણે દબાણ જોઈ રહ્યા છે એની સરખામણી આપણે એક વોલ્ટાસનો સ્ટોક જોઈએ ઓલમોસ્ટ 3.5% સુધીની મજબૂતી આપણે આ સ્ટોકમાં જોઈ રહ્યા છે 10 દિવસના એવરેજની સરખામણીએ વોલ્યુમ પણ સુધરતું દેખાઈ રહ્યું છે અને પરિણામ પછી અને જે ડિમોનેટાઇઝેશનના ઇમ્પેક્ટની અસરના ભાગરૂપે આ સ્ટોકની અંદર જે પ્રેશર દેખાયું હતું ત્યાંથી આ રિકવરી છે કેટલી સસ્ટેનેબલ લાગે છે મને લાગે છે કે મોર વોઝ ટાઈમ વાઇઝ કરેક્શન હમણાં સ્ટોક બતાડશે કેમ કે પ્રાઇસ વાઇઝ ઓલરેડી આ સ્ટોકે 400 રૂપિયાથી 290 300 સુધીનું એક કરેક્શન આવી ગયું છે જે ઓલમોસ્ટ 25 થી 30% નું કરેક્શન ગણાય છે તો ઓલમોસ્ટ 25% નું કરેક્શન આપણે હાઈઝ લેવલથી ઓલરેડી જોયું છે આ સ્ટોકે રિસેન્ટલી 200 દિવસનું મૂવિંગ એવરેજ તોડ્યું છે જે 350 ની આજુબાજુ હતું અને વીકલી ચાર્ટ્સ ઉપર 89 EMA લગભગ 290 ની રેન્જમાં આવી રહ્યું છે તો એક પ્રાઇસ કરેક્શન ઓલરેડી આ સ્ટોકમાં આવી ગયું છે હમણાં નેક્સ્ટ કરેક્ટિવ ફેઝ જો છે તો મને લાગે છે એક ટાઈમ વાઇઝ કરેક્શન આ સ્ટોકમાં રહેશે તો પ્રોબેબિલિટી છે કે આવતા મે બી 1 થી 2 મહિના સુધી આ સ્ટોકમાં કોઈ મોટા રિટર્ન્સ નહીં મળે પણ અહીંયાથી ડાઉનસાઇડ પણ નહીં જાય તો એક સાઇડવાઇઝ કરેક્શન થઈ શકે છે 285 ટુ લઈને 350 ની આ રેન્જ છે જેમાં મે બી નેક્સ્ટ 1.5 થી 2 મહિના સ્ટોક ટ્રેડ કરી શકે છે સાથે બીજી તરફ આપણે જોઈએ મવાના શુગરનો એક કાઉન્ટર આજના દિવસમાં જે રીતની સ્ટ્રેન્થ અહીંયા આવતી જોવા મળી રહી છે ચાર્ટ ઉપર સસ્ટેનેબલ લાગે છે રિસેન્ટલી વોલેટિલિટી શુગર સેક્ટરમાં ઇનફેક્ટ ઘણી હાઈ રહી છે પણ આ સ્ટોકમાં ગયા 2 ટ્રેડિંગ સેશન્સમાં અપમૂવમાં ડેફિનેટલી વોલ્યુમ્સ ઘણા સારા છે કાલેની ટ્રેડિંગ સેશનમાં આઈ મીન શુક્રવારની ટ્રેડિંગ સેશનમાં જે અપમૂવ હતું એ એક સારા વોલ્યુમ સાથે હતું અને આજની ટ્રેડિંગ સેશન ઇનફેક્ટ શુક્રવારના ટ્રેડિંગ સેશનના વોલ્યુમ્સ પણ ક્રોસ કરી નાખ્યા છે ક્યાં ને ક્યાંક 50-50 ની રેન્જમાં એક રેઝિસ્ટન્સ છે આ સ્ટોકમાં જો એ રેઝિસ્ટન્સ કુદાવી દે તો એના પછી મારા ખ્યાલથી એક પોઝિટિવ મોમેન્ટમ આ સ્ટોકમાં કન્ટિન્યુએશનની આશા રાખી શકે છે તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર જે છે જેની પાસે લોંગ પોઝિશન્સ ઓલરેડી છે એ સ્ટોક મારા ખ્યાલથી એમને હોલ્ડ રાખવાની સલાહ રહેશે ફ્રેશ ટ્રેડર્સ માટે રિસ્ક રિવોર્ડ રેશિયો એટલું ફેવરેબલ નથી પણ જો કરેક્શનમાં સ્ટોક ફરીથી 45 ટુ 44 ની રેન્જમાં મળે ત્યાં રિસ્ક રિવોર્ડ એક ફેવરેબલ રહી શકે છે 41 ના સ્ટોપ લોસ થી લોંગ કરવા માટે
તો અહીંયા વ્યૂ અત્યારે આપણને બની રહ્યો છે મવાના સુગર્સ માટે 41 સ્ટોપ લોસ સાથે અહીંયા લોંગ કરવામાં હજુ વાંધો આવતો દેખાઈ શકે એમ નથી. આ સિવાય બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરીએ કે જ્યાં આપણે આજે મેજર મુવમેન્ટ જોઈ રહ્યા છે. સિમેન્ટ કાઉન્ટર છે. ઓવરઓલ ફ્રન્ટ લાઇનર સિમેન્ટ કાઉન્ટરમાં આપણે જોઈએ કે લાસ્ટ વીક આપણને એક મેજર નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે. આ સપ્તાહે આપણે જોઈએ તો હવે આપણને મિડ સાઇઝના જે કાઉન્ટર્સ છે ત્યાં અત્યારે આપણને આ નેગેટિવ ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે. ડિમોનેટાઇઝેશન અને રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર જે સ્લોડાઉન આવવા માટેની એક્સપેક્ટેશન બની રહી છે તેની અસર આપણે અત્યારે છે. અહીંયા રુચિત કોઈ ધ્યાન બને છે કોઈ સિમેન્ટ સ્ટોકમાં અત્યારે બોટમ ફિશિંગ કરવું જોઈએ? સિમેન્ટમાં હજી બી દબાણ કન્ટિન્યુ રહી શકે છે કેમ કે વોલ્યુમ્સ આ સ્ટોકમાં રિસન્ટ ડાઉનમાં ઘણા હાઈ રહ્યા છે. તો વોલ્યુમ્સને જોઈને લાગતું નથી કે એટલું પોઝિટિવ ઇમ્પેક્ટ નિયર ટર્મમાં એટલીસ્ટ આવશે. તો કોઈ સિમેન્ટ સેક્ટરમાં અત્યારે હજી બી શોર્ટ ટર્મ ટ્રેડર્સને વેઇટ કરવું જોઈએ. કોઈ કન્સોલિડેશન ફેઝ એકવાર આવે એના પછી જ આ સેક્ટરમાં એક બોટમ ફિશિંગનું જોવું જોઈએ. અત્યારે કોઈ બોટમ ફિશિંગ આ સેક્ટરમાં નહીં કરવી જોઈએ. ઓકે, આ દરમિયાન આપણે જોઈએ તો રૂપિયાની અંદર પણ આપણને દબાણ મોટું આગળ વધતું દેખાઈ રહ્યું છે. રૂપિયો પણ અત્યારે તેના નીચલા સ્તર ઉપર આવતો દેખાઈ રહ્યો છે. 5 મહિનાના નવા નિમ્ન સ્તર ઉપર અત્યારે આપણે જોઈએ તો રૂપિયાની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ 68 રૂપિયા અને 10 રૂપિયાનું એક મહત્વનું એક હર્ડલ હતું રૂપિયા માટે થઈને, એને પણ ક્રોસ ઓવર કરીને હવે રૂપિયાની અંદર જે પ્રકારે આપણને નરમાશ આવતી દેખાઈ રહી છે એ નરમાશ રૂપિયાની હજુ પણ આગળ વધતી દેખાય છે. અને અત્યારે આપણે જોઈએ 68 રૂપિયા અને 20 પૈસાના સ્તર ઉપર આપણને રૂપિયો કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. એટલે ખાસ કરીને આપણે જોવા જઈશું તો જે કંપનીઝ છે કે જેમના કરન્સી સાથેના ઇમ્પેક્ટ આવતા દેખાય છે તેના ઉપર પણ આપણને એક મેજર મોમેન્ટમ નેગેટિવ સાઇડના આપણને બિલ્ટઅપ થતા દેખાશે. અને અત્યારે આપણે જોઈએ નિફ્ટી પણ 7980 ની નીચેના સ્તર ઉપર અત્યારે આપણને ટ્રેડ થતી દેખાઈ રહી છે. આ દરમિયાન આપણે જોઈએ તો કેટલાક સિરામિક સેગમેન્ટના કાઉન્ટર રુચિત એ પણ મેજર દબાણમાં દેખાઈ રહ્યા છે. જેમ કે અત્યારે આપણે નિટકો ટાઇલ્સ જોઈએ 8.5% સુધી ઘટતું દેખાઈ રહ્યું છે. સેરાનું કાઉન્ટર જોઈએ ત્યાં પણ આપણે એક દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા છે. આઉટલુક અહીંયા શું રાખવું બને? આ બધા કાઉન્ટર્સમાં બાઉન્સ માટેની એક્સપેક્ટેશન ખરી? જે બાઉન્સ બેક આપણે કહી રહ્યા છીએ કે 7900 ના લેવલ્સથી નિફ્ટીમાં આવવાની સંભાવના છે એ પ્રોબેબલી મને લાગે છે મોર ઓફ અ ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં જે ઘણા ઓવરસોલ્ડ છે એ એક બાઉન્સ બેકને લીડ કરશે. બાકી મિડ સ્ટોક્સમાં જ્યાં મોટું કરેક્ટિવ મૂવ્સ હમણાં આપણે જોઈ રહ્યા છે એમાં મિડ કેપ સ્ટોક્સમાં કોઈ મોટું બાઉન્સ બેક આવવાની ડેફિનેટલી એક્સપેક્ટેશન વધારે નથી. ફર્સ્ટ માર્કેટ સાથે અમુક સ્ટોક્સ ડેફિનેટલી બાઉન્સ બેક થઈ શકે છે. નિટકો ટાઇલ્સની જો વાત કરીએ તો આ સ્ટોક રિસન્ટલી એક સારું કરેક્શન બતાવી રહ્યું છે અને ઇવન અત્યારે કોઈ રિવર્સલ સાઇન્સ એવા નથી તો કરેક્ટિવ મૂવ હજી બી કન્ટિન્યુ રહી શકે છે. મેજર સપોર્ટ આ સ્ટોક 38 રૂપિયાની આજુબાજુ આવે છે. જો કરંટ લેવલથી પણ લગભગ 10 થી 12% નીચે છે. ઇવન સેરા સિરામિક્સના જો રિસન્ટ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એવા કોઈ પોઝિટિવ ડેવલપમેન્ટ્સ કે પોઝિટિવ બિલ્ડઅપ કરંટ લેવલ્સ ઉપર નથી દેખાઈ રહ્યા. તો મારા ખ્યાલથી એક હજી દબાણના સ્ટોક્સમાં રહી શકે છે. તો જો અગર તમે પુલબેક રેલી માટે 7900 ની આજુબાજુ કોઈ ખરીદી કરો તો રાધર દેન મિડ કેપ સ્ટોક્સ, ફ્રન્ટલાઇન સ્ટોક્સ જે ઘણા ઓવરસોલ્ડ છે ને સપોર્ટ ઉપર છે એવા સ્ટોક્સમાં ફોકસ કરવાની સલાહ રહેશે. બીજા કેટલાક કાઉન્ટર કે જે ઘણી સારી સ્ટ્રેન્થમાં હતા જેમ કે SRF નો એક સ્ટોક જોઈએ રુચિત, આપણે ઓલમોસ્ટ અહીંયા આપણને 1800-1900 ના સ્તર આવતા દેખાયા હતા અને એ પછીથી જે કન્ટિન્યુઅસ અહીંયા રિટ્રેસમેન્ટ દેખાઈ રહ્યું છે 1400 સુધીના સ્તર આવતા દેખાઈ ચૂક્યા છે. ટેકનિકલ આઉટલુક શું રાખવું બને? ટેકનિકલી જો થોડોક લાંબા ગાળાનો ચાર્ટ જોઈએ તો આ સ્ટોકની વીકલી 89 EMA ઘણું સ્ટ્રોંગ પાસ્ટમાં એક કર્યું છે જે અત્યારે 1300 રૂપિયાની આજુબાજુ આવી રહ્યું છે. તો ઓલ્ધો ઘણું નેગેટિવ વ્યૂ નથી આ સ્ટોક ઉપર, પણ જો 1300 રૂપિયાની આજુબાજુ સ્ટોક આવે તો એકવાર ખરીદી આ સ્ટોકમાં કરી શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે અહીંયા બની રહ્યો છે 1300 ની આસપાસ એક નવી એન્ટ્રી લેવી તો લઈ શકાય તેમ છે. આજના દિવસમાં માર્કેટ એક મોટા ફોલ તરફ દેખાઈ રહ્યો છે, પરંતુ સિમ્ફોની અને થાઇરોકેર આ બે સ્ટોક એવા છે કે જે આજે એના 50 દિવસના મૂવિંગ એવરેજ પરનો એક બ્રેકઆઉટ દેખાડી રહ્યા છે. વોલ્યુમ પણ સપોર્ટ કરતા દેખાય છે. રુચિત, સિમ્ફોની અને થાઇરોકેર શું ધ્યાન રાખવું બને? સિમ્ફનીમાં વોલ્યુમ્સ અગર આપણે જોઈએ તો ઓલ્ધો આજની ટ્રેડિંગ સેશનમાં થોડોક ડિસેન્ટ વોલ્યુમ્સ પણ યુઝ્યુઅલી આ સ્ટોકમાં ઘણા ઓછા વોલ્યુમ્સ રહે છે. તો ડેફિનેટલી વોલ્યુમ્સ ફ્રન્ટ જોઈને હજી બી અવોઇડ કરવાની આ સલાહ આપીશ. જ્યાં સુધી આ અપમૂવ સસ્ટેન નથી રહેતું સારા વોલ્યુમ સાથે ત્યાં સુધી મને નથી લાગતું કોઈ મોટું અપટ્રેન્ડ યા અપસાઇડ મોમેન્ટમાં સ્ટોકમાં પિકઅપ થશે. તો હજી વેટ એન્ડ વોચ ઉપર આ સ્ટોક રાખવું જોઈએ. જો અગર અપમૂવ વોલ્યુમ સાથે સપોર્ટ થાય હજી 2-3 ટ્રેડિંગ સેશન તો એના પછી જ આ સ્ટોકને એક ખરીદવાની માટે કન્સિડર કરવું જોઈએ. અધરવાઇઝ આ સ્ટોકને અવોઇડ કરી શકાય છે. ઇવન થાઇરોકેરમાં કમ્પેરેટિવલી વોલ્યુમ્સ હજી ઓછા છે અને આ સ્ટોકમાં ટેકનિકલી પણ જોઈએ તો ઘણો વખત થયો નથી લિસ્ટ થઈને, એટલે એમનું
પાસ્ટ હિસ્ટોરિકલ ડેટા નથી કે કોઈ ખાસ વ્યૂ આ સ્ટોકમાં બનાવી શકે છે, પણ એક 585 નું એક સ્ટ્રોંગ સપોર્ટ જે આ સ્ટોકમાં છે, તો જો કોઈ લોંગ પોઝિશન આ સ્ટોકમાં હોય તો 585 ના નીચે સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ માર્કેટ ઉપર ચર્ચા આગળ વધારીશું. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મિડ કેપ મંત્ર, અને બજારમાં ઘટાડો જે રીતના આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે, 7,980 નું લેવલ પણ અત્યારે આપણે જોઈએ તો બ્રેક થઈ અને નીચેની તરફ નિફ્ટી આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. આપણી સાથે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાયેલા છે, અને હવે આપણી સાથે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના ડિરેક્ટર અસીમ મહેતા પણ જોડાઈ રહ્યા છે. અસીમજી, ગુડ મોર્નિંગ. આપનો શું મત બની રહ્યો છે? અત્યારે માર્કેટમાં જે ફોલ દેખાઈ રહ્યો છે, ફંડામેન્ટલી ખરીદી માટેની તક છે કે હજુ ઘટાડા માટેની અપેક્ષા છે? ગુડ મોર્નિંગ વિક્રમ. જે રીતે માર્કેટમાં અત્યારે ફોલ દેખાઈ રહ્યો છે, ઇટ ઇઝ અ ફિયર ફેક્ટર, અને ફિયર ફેક્ટર જ્યારે બી ટ્રેવલ થતું હોય ત્યારે કોન્ફિડન્સ માર્કેટનો તૂટતો હોય છે. સેકન્ડલી, એક જનરલી એક પ્રવોપ છે માર્કેટમાં કે જ્યારે પણ માર્કેટમાં એવો ફ્રી ફોલ થતો હોય તો વચ્ચે હાથ નાખવો ના જોઈએ, એને એક સેટલ થવા દેવું જોઈએ, પછી જ એક કોલ લેવો જોઈએ. ખાસ કરીને મિડ કેપ ના સ્મોલ કેપમાં જે રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આઈ થિંક વિક્રમ, ફંડામેન્ટલ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક સારા દેખાતો હોવા છતાં પણ હું રોકાણકારને કહીશ કે યુ શુડ વેઇટ એન્ડ વોચ, અને પછી જ આપણે નવું કમિટમેન્ટ કરવું જોઈએ. સાથે જ કેટલાક સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક વાત કરીએ કે જ્યાં અત્યારે આપણને એક મેજર ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે. મિડ સાઇઝના કાઉન્ટરની અંદર આપણે અહીંયા ખાસ ચર્ચા કરીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક સારું એવું કહી શકાય કે આ પ્રેશર આપણને મિડ સાઇઝના બધા કાઉન્ટરમાં દેખાઈ રહ્યું છે. પેટ્રોનેટ, એલએનજી અને વોલ્ટાસ બે એવા કાઉન્ટર છે જે બીએસસી મિડ કેપમાં કે જ્યાં આપણને એક ગ્રીન ઝોનમાં કારોબાર દેખાઈ રહ્યો છે, સિવાય અક્રોસ ધ બોર્ડ આપણને વેચવાલી દેખાઈ રહી છે. સિમજી, આપણે જોઈએ તો મિડ સાઇઝના પીએસયુ બેંક છે, કેટલાક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે જેમ કે એમએનએમ ફાઇનાન્શિયલ છે, ઉજ્જીવન છે, ઇક્વિટાસ છે, એ લોકો થોડી સ્ટ્રેન્થ બતાવી હતી લાસ્ટ વીક, પરંતુ આ વીકની શરૂઆતથી આપણે જોઈએ આ બધા સેગમેન્ટની અંદર પણ પ્રેશર બની રહ્યું છે. આપને શું લાગે છે કે અહીંયા બેંક્સને કે જે એનબીએફસીઝને બેનિફિટ થવા માટેની એક્સપેક્ટેશન હતી એ હવે ઓછી થતી દેખાઈ રહી છે? ના, બિલકુલ. આજે જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે બેન્કિંગ સેક્ટરને જરૂરથી ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને જો આપ જોશો તો પબ્લિક સેક્ટર બેંકમાં અત્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ડિપોઝિટના ઘટ્યા છે. ઇન ઓલ બેન્કિંગ સેક્ટર માટે ચોક્કસ સારું છે, પણ મેં જેમ હમણાં વાત કરી પ્રમાણે માર્કેટમાં એક મોટો ફિયર દેખાઈ રહ્યો છે. ફિયર ઇન ધ સેન્સ કે નિફ્ટી ક્યાંથી નટકશે, કે આ જે અત્યારે ડિમોનેટાઇઝેશન જે ઇફેક્ટ છે એ ક્યાં કેટલી કે થશે એ જજ કરવું ડિફિકલ્ટ છે. હું ઓલવેઝ કહું છું કે આ ટાઈપની સિચ્યુએશનમાં એટલીસ્ટ 15 થી 20 દિવસમાં આપણે જજમેન્ટ નહીં લઈ શકીએ. આપણે એટલીસ્ટ 1.5 થી 2 મહિનામાં આપણને રિયલ પિક્ચર ખબર પડશે કે આની ખરેખર ગ્રોથ ઉપર કેટલી અસર પડી. વિક્રમ, આપ જાણો છો પ્રમાણે ઘણી બધી એજન્સીઓ અલગ અલગ રિપોર્ટ્સ આપ્યા છે, જે જીડીપીના ઘટવાથી 18% માંડીને 7% ઘટાડા સુધીની એક પ્રિડિક્શન કરવામાં આવ્યું છે. આઈ થિંક માર્કેટમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ એક રિફ્લેક્શન દેખાઈ રહ્યું છે. પરંતુ જ્યારે પણ આજે એનબીએફસી ની વાત આપ કરી રહ્યા છો, નવું ડિસ્બર્સમેન્ટ અટકી રહ્યું છે. ઇક્વિટાસની વાત કરીએ તો ઇક્વિટાસ બીઇંગ અ સ્મોલ બેંક, એમને જૂની નોટો એક્સેપ્ટ કરવાની પરમિશન મળી છે, પણ જે બીજી બધી એનબીએફસી છે એમને આ ઇસ્યુ અત્યારે પણ એક ડેફિનેટલી અસર કરી રહ્યો છે. એટલે એનપીના પ્રોવિઝનથી માંડી અને કદાચ નવું ડિસ્બર્સમેન્ટ આ બંનેને ઇફેક્ટ કરી શકે છે. એટલે હું કદાચ સેક્ટર એઝ અ હોલ નેગેટિવ નથી, પરંતુ વેઇટ એન્ડ વોચ એટલા માટે કહું છું કે રિયલ ઇમ્પેક્ટ આપણને ખબર પડતા લગભગ 15 થી 20 દિવસ યા અનધર 1 મંથ લાગશે. તો ત્યાં એ પછી કોલ લઈએ તો એટલીસ્ટ આપણને બેટર ક્લેરિટી આવશે. અત્યારે લઈને એવું બની શકે કે કદાચ આપણને વેઇટિંગ પીરિયડ લંબાઈ શકે. હું જનરલ વાત ઓલવેઝ કરતો આવ્યો છું કે લોંગ ટર્મ માર્કેટનો ટ્રેન્ડ યથાવત રહેશે. શોર્ટ ટર્મમાં ચોક્કસ આપણને મોટી ચેલેન્જ દેખાઈ રહી છે. સાથે જ બીજા કેટલાક કાઉન્ટર્સ જોઈએ જે આપણને અત્યારે એક વધારે દબાણ દેખાડી રહ્યા છે. એમાં એક મેક્રો ડ્રેસર્સનું કાઉન્ટર જોઈએ, 5% સુધીનો ઘટાડો આપણે આ સ્ટોકમાં જોઈ રહ્યા છે, અને અત્યારે વોલ્યુમ જોઈએ તો એ પણ આપણને વધતા દેખાઈ રહ્યા છે. એટલે રુચિત, ફરી એક વખત અહીંયા વોલ્યુમ સાથે ડાઉનફોલ આવતો દેખાય છે સ્ટોકમાં. હજુ ઘટાડો આગળ વધી શકશે? સ્ટોકનો ગયા ઇનફેક્ટ 1.5-2 મહિનાથી જ એક ડાઉન ટ્રેન્ડમાં છે આ સ્ટોક. એક આપણે જોયું છે એક કન્સોલિડેશન ફેઝ પછી 200 દિવસની મૂવિંગ એવરેજ પર એક ઘણા સારા વોલ્યુમ સાથે બ્રીચ થઈ હતી સપ્ટેમ્બર મહિના બાદ. એના પછી કન્ટિન્યુએશન ઓફ ડાઉનફોલ છે. ઇવન મૂવિંગ એવરેજીસ આ સ્ટોકને સપોર્ટ કરી રહ્યા છે કે હજી બી નીચે આ સ્ટોક હજી બી નીચે જઈ શકે છે.
તો કોઈ બોટમ ફિશિંગ આ સ્ટોકમાં નહીં કરવું જોઈએ. જો ફેબ્રુઆરીના લોઝ છે પ્રોબેબલી 128 130 ની આજુબાજુ, આ ઈ લોઝ ફરીથી આ સ્ટોક એકવાર ટેસ્ટ કરી શકે છે. ઓકે, અને સાથે જ સમય થયો છે આજના મિડ કેપ પિક્સ જાણવા માટેનો. રુચિત, પહેલા આપના પસંદના કયા સ્ટોક રહેશે જ્યાં અત્યારે આપ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપશો? જેવું આપણું વ્યૂ છે કે 7900 ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ લઈને ફરીથી ત્યાંથી એક પુલબેક મૂવ ક્યાંક ને ક્યાંક આપી શકે છે. તો એવા બે સ્ટોક્સ ઉપર એક કોન્ટ્રા કોલ અહીંયાથી માર્કેટમાં લેવા માટે એડવાઇઝેબલ છે કે જ્યાં એક પુલબેક રેલી આવી શકે છે. ફર્સ્ટ કોલ રિલાયન્સ કેપિટલ ઉપર છે. એક રિસન્ટ ડાઉન મૂવ પછી આ સ્ટોક 200 દિવસના મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અત્યારે, અને ઇવન વીકલી 89 EMA સેમ લેવલ્સ ઉપર આવી રહ્યા છે. ઓવરસોલ્ડ મોમેન્ટમ રીડિંગ્સ છે, એટલે પુલબેક રેલીમાં જ્યારે બી આવે 7900 થી જે એક્સપેક્ટેડ છે એમાં આ એક કાઉન્ટર રહી શકે છે, જેમાં શાર્પ મૂવ રહી શકે છે. તો 414 ની નીચે સ્ટોપ લોસ મૂકીને રિલાયન્સ કેપિટલ કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરી શકે છે. ડેફિનેટ લગભગ એક સપ્તાહનું વ્યૂ આ સ્ટોકમાં રાખવું જોઈએ, 1 થી 2 સપ્તાહનું. અને સેકન્ડ પિક જે છે મારી એ ઓઇલ ઇન્ડિયા છે. એ એક ડિફેન્સિવ પ્લે તરીકે છે. આપણે રિસેન્ટલી આ સ્ટોકમાં એક ટાઈમ વાઇઝ કરેક્શન જોયું છે રાધર દેન પ્રાઇસ કરેક્શન. તો જ્યાં બજારમાં કરેક્ટિવ મૂવ પ્રાઇસમાં આવી રહ્યું છે મિડ કેપ સ્ટોક્સમાં, આ એક એવું સ્ટોક છે જે ટાઈમ વાઇઝ કરેક્ટ થયું છે. તો એક પોઝિટિવ સાઇન છે, પોઝિટિવ સંકેત છે. એટલે એક 405 ની નીચે સ્ટોપ લોસ મૂકીને કરંટ લેવલ્સ ઉપર પણ ઓઇલ ઇન્ડિયામાં ખરીદારી કરી શકાય છે 445 ના ટાર્ગેટ માટે. ઓકે, તો આ બે સ્ટોક અત્યારે આપણે રુચિતની પસંદના જોઈ રહ્યા છે. એક કાઉન્ટર અહીંયા ઓઇલ ઇન્ડિયાનું 445 ના ટાર્ગેટ માટે 1 થી 2 વીક માટે લો અને 405 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બીજું કાઉન્ટર અહીંયા રિલાયન્સ કેપિટલનું રહેશે, જ્યાં 460 રૂપિયાના ટાર્ગેટ માટે અને 414 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખરીદી કરો. અહીંયા પણ ડ્યુરેશન 1 થી 2 સપ્તાહ માટેની રહેશે. અસીમજી, આપની પસંદના મિડ કેપ સ્ટોક કયા રહેશે? અને મારું એક પરસેપ્શન એ છે કે માર્કેટમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ છે. ઇન્વેસ્ટરે ચોક્કસ કોશિયસ રહેવાની જરૂર છે, પરંતુ એક લોંગ ટર્મ બેટ, અગેન હું લોંગ ટર્મ એટલા માટે ઇન્સિસ્ટ કરું છું કે શોર્ટ ટર્મમાં હજી પણ આપણે ક્લેરિટી નથી. લુકિંગ ટુ ધી ઓલ ફંડામેન્ટલ્સ, એક મને જે બાયમાં લાગે છે દેટ ઇઝ કિંગફા સાયન્સ, જે અર્લિયર હાઇડ્રો S&S કંપની હતી, ટેકન ઓવર બાય ધ ચાઇનીઝ કંપની. અત્યારે એનો ભાવ લગભગ 880 870 ની આસપાસ ચાલી રહ્યો છે. રેકમેન્ડ કરું છું 865 માં બાય કરવાનું અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 802 નો રાખવો. ટાર્ગેટ 1105 વિધિન 2 to 3 મંથ્સમાં આવી શકે છે. કંપની વોલ્યુમર્સમાં કામ કરે છે અને કંપની ફંડામેન્ટલી મજબૂત પણ છે. રાઇટ ઇશ્યુ ઇઝ ઓલ્સો ઇન ઓફિંગ, એટલે હું એક રેકમેન્ડ કરી રહ્યો છું. બીજી સ્ક્રિપ્ટ મારી છે ઇટ ઇઝ ચેન્નઈ પેટ્રો અને વિક્રમ, ઓલ ધીસ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર મને સારા લાગી રહ્યા છે. એમાં ચેન્નઈ પેટ્રો એક બાયની રેકમેન્ડ હું કરી રહ્યો છું. ઇન્વેસ્ટરે 255 માં બાય કરવું જોઈએ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 242 નો રાખવો જોઈએ અને ટાર્ગેટ 287 નો 2 મહિનામાં આવી શકે છે. આ બધા સેક્ટરમાં જે અત્યારે આપણે એક પેનિક સિચ્યુએશન જોઈએ છે, એમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર મને ઘણું સારું લાગે છે. એમાં ચેન્નઈ પેટ્રો મારી ફેવરિટ છે કે જે ઇન્વેસ્ટરને એક સારું વળતર આપી શકે છે. હોરાઇઝન 2 થી 3 મહિનાનું રાખવાની એડવાઇસ છે. ઓકે, તો આ બંને સ્ટોક અત્યારે આપણે સિમજીની પસંદના જોઈ રહ્યા છે. કિંગફા સાયન્સની અંદર ખરીદી કરો 1100 રૂપિયાના ટાર્ગેટ માટે, અને બીજું કાઉન્ટર ચેન્નઈ પેટ્રોનું છે કે જ્યાં 287 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 2 મહિના જેવી હોલ્ડિંગ ડ્યુરેશન રહેશે. આ દરમિયાન માર્કેટ ઉપર એક વખત ખાસ નજર કરીએ, 7960 ના સ્તર અત્યારે આપણને નિફ્ટીમાં આવતા દેખાઈ રહ્યા છે. 0.5% ઓલમોસ્ટ ઘટાડો આપણે નિફ્ટીમાં જોઈ રહ્યા છે, અને સાથે 1.25% સુધીનો ઘટાડો આપણને સેન્સેક્સમાં અને મિડ કેપ ઉપર જોઈએ તો 2.5% અને 2% સુધીનો ઘટાડો સ્મોલ કેપમાં દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટી સૌથી વધારે અંડર પરફોર્મ કરી રહી છે. ઓલમોસ્ટ 2.5% સુધીનો ઘટાડો આપણને અહીંયા બેંક નિફ્ટીમાં આવતો દેખાઈ રહ્યો છે. એટલે કે વધારે ડાઉનફોલ અહીંયા આગળ વધતો આપણને દેખાઈ રહ્યો છે. જે રીતના 8000 નો લેવલ આપણને અહીંયા બ્રેક થતું દેખાયું છે. રજા લેવાનો સમય થયો છે. અસીમજી, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપના? વિક્રમ, આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાં જે મેં બંને રેકમેન્ડ કર્યા છે, કિંગફા સાયન્સ અને બીજો ચેન્નઈ પેટ્રો, આ બંને મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે છે. એટલે એક મારું એ ડિસ્ક્લોઝર છે. સેકન્ડલી, હું ઇન્વેસ્ટરને કહીશ કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે આપના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરો. ઓકે, રુચિત, આપના તરફથી? જે બી ઘણા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ જે આપણે રેકમેન્ડ કર્યા છે એમાંથી અમુક અમારા ક્લાયન્ટ્સને અમે સલાહ આપી છે, એવી તો એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ઘણો આભાર રુચિત અને અસીમજી, આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા કરવા માટે. સાથે જ બજાર એક વધારે ડાઉનફોલ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. જોવાનું રહેશે કે આજના દિવસમાં બજાર કયા લેવલ પાસે એક ઇમિડિયેટ સપોર્ટ લેતું આપણને દેખાઈ રહ્યું છે. આ સાથે જ હવે મિડકેપ મંત્રમાં અત્યારે બસ આટલું જ. આગળ આપના માટે લઈને આવીશું કોમોડિટી લાઈવ. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.